હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડબલ કટોરી બ્લાઉઝ કટિંગ કરતા શીખીશું. તો ડબલ કટોરી બ્લાઉઝ જેવો જ છે. એમાં થોડુંક જ ડિફરન્ટ કરવાનું છે આપણે. તો જે પણ આપણે પહેલાં કટોરી બ્લાઉઝનું કટિંગ કર્યું હતું એ જ કટોરી આપણે અહીંયા લેવાની છે. અને સૌથી પહેલાં આપણે આ બે જે નિશાન છે એને આવી રીતે કરી અને આ સીધું પહેલા આવી રીતે કરી દેવાનું. આવી રીતે આવી રીતે નિશાન કરી દેવાનું. ત્યાર પછી અહીંયા કટ આપવાનો એક, જે આપણો ડાટનો પોઈન્ટ છે ત્યાં. પછી આ લેવાનો ભાગ અને આ જે નિશાન છે તે આ રીતે વાળી અને આ રીતે ગળી કરી દેવાની. આવી રીતે અને પછી ખોલી દેવાનું. તો અહીંયા જુઓ, આ બે નિશાન અહીંયા આવી જાય છે. ત્યાં આપણે લીટી દોરી દેવાની આ નિશાન પર. આવી રીતે. હવે અહીંયા આ રીતે અહીંયા પણ તમે નિશાન દોરો એટલે તમને આગળથી ખબર પડે કટિંગ કરવાની. આ જે પાછળ નિશાન છે એ જ આ મેં અહીંયા દોર્યું છે. તો શું કરવાનું, સૌથી પહેલા આપણે આ પોઈન્ટ થી પોઈન્ટ જોઈન્ટ કરી દેવાનું. અને આ રીતે મેં નિશાન કર્યું. ત્યાર પછી આ જ પોઈન્ટને આ ભાગને આ જે નિશાન છે એના ઉપર આવી રીતે કરી અહીંયા આવી રીતે ગળી કરી દેવાની. અને આમ ખોલો એટલે જે અહીંયા નિશાન પડે ત્યાં આપણે લીટી દોરી દેવાની. હવે ખાલી આપણે નંબર આપીએ. તો અહીંયા 1 નંબર આપું છું, અહીંયા 2 આપું છું, આ 3 નંબર આપું છું અને અહીંયા 4, કે જેમ તમને ખબર પડે કટિંગ કઈ રીતે કરવાનું છે. હવે આપણે સૌથી પહેલા આની ડબલ કટોરી બનાવવાની છે. તો શું કરવાનું કે આવી રીતે ઉરેપ આ ક્રોસમાં કાપડ હોય એ રીતે કટિંગ કરવાનું છે. તો આવી રીતે આપણે અહીંયા કટિંગ મૂકવાનું. ત્યાર પછી અહીંયા વચ્ચે જે આપણે કટ આપીએ તો ત્યાં પોઈન્ટ પર નિશાન કરવાનું. ત્યાર પછી આ 3 નંબર છે તો આ 3 નંબરથી આપણે અહીંયા આવી રીતે શેપ આપી દેવાનો. આ 4 નંબરને જ્યાં લખ્યું છે ત્યાં સુધી આપણે આ શેપ આપી દેવાનું. તો આ જે છે એ આપણે ડબલ કટોરીનો ઉપરનો ભાગ થયો. અને અહીંયા આપણે આ રીતે દોરી દેવાનું. હવે આ કટોરીમાં કોઈ માર્જિન નથી છોડ્યું, ફક્ત બટન પટ્ટી છે એટલે અહીંયા કોઈ માર્જિન નહીં આપવાનું. અહીંયા માર્જિન આપવાનું છે. અને વચ્ચેથી આપણે કટિંગ કર્યું એટલે અહીંયા પણ માર્જિન આપવાનું. તો અહીંયા તમારે જેટલું પણ સિલાઈમાં દબાવતા હોય એટલું માર્જિન આપી દેવાનું. અને અહીંયા પણ આપણે માર્જિન આપી દેવાનું. અને આપણે કટિંગ કરી દેવાનું.
હવે આ ડબલ કટોરીમાં કટોરીનો એક ભાગ થયો, હવે બીજો ભાગ કટિંગ કરવાનો છે આપણે. આ ભાગ છે આપણે ઉરેપ કાપડમાં જ કટિંગ કરવાનો, અને જે નીચેનો ભાગ આપણે કરવાનો છે એ સીધા ભાગમાં કટિંગ કરવાનું. તમારે સીધા ભાગમાં કટિંગ કરવા માટે સૌથી પહેલા આપણે અહીંયા આ રીતે વચ્ચે એક નિશાન દોરી દેવાનું. કાપડ ઉપર ના ફાવે તો તમે કાગળ ઉપર પણ કટિંગ કરીને પછી કટિંગ કરી શકો છો. હવે આ રીતે સીધી લીટી દોર્યા પછી એક વચ્ચે પોઈન્ટ આપી દેવાનો આવી રીતે. ત્યાર પછી જે આપણે આ કટ કર્યો છે એ કટના આ પોઈન્ટ પર મૂકી દેવાનું, એ આ પોઈન્ટ પર, અને આવી રીતે મૂકવાનું આવી રીતે. ત્યાર પછી આ જે 3 નંબર છે એને આ રીતે સીધું લાવી દેવાનું. આ પોઈન્ટ હટવો ના જોઈએ. અને પછી અહીંથી નિશાન આપવાનું. આ નિશાન સુધી અહીંયા આપી દેવાનું. ત્યાર પછી અહીંયા આંગળી રાખવાની, અને જે આ 4 નંબર લખ્યો છે એ અહીંયા આ લીટી પર લાવી દેવાનું. અહીંયા વચ્ચેનો પોઈન્ટ હલવો ના જોઈએ. અને આ રીતે નિશાન આપી દેવાનું. હવે ભૂલી જવાતું હોય તો અહીંયા જોઈ લેવાનું કે આ ભાગમાં આપણે કટોરીના આ ભાગમાં આપણે માર્જિન નથી છોડ્યું, તો અહીંયા પહેલાથી તમે માર્જિન આવી રીતે કરી શકો છો. અને આ જે પોઈન્ટ છે ત્યાંથી આપણે નિશાન આપી દેવાનું. આ તમારો ડાર્ટ પોઈન્ટ. બીજું કે અહીંયા ઉપર જેટલું પણ આપણે માર્જિન છોડવાનું છે, કેમ કે આપણે આ 2 ભાગ જોઈન્ટ કરવાના છે એટલા માટે અહીંયા પણ આપણે માર્જિન આપવાનું. અહીંયા જે બટન પટ્ટીને છે તમને ના ખબર પડતી હોય તો આવી રીતે જ્યારે પણ આપણે આ કટિંગ કર્યું છે તો અહીંયા નિશાન આપી દેવું, તો તમને ખબર પડે કે આટલું મારું આ બટન પટ્ટીનું નિશાન છે. જ્યારે પણ કટિંગ કરીએ તો પછી દોરી દેવાનું સીધી. તો યાદ રહે તમને કે આ મારી બટન પટ્ટી માટેનું છે. અને અહીંયા આ તમારું કટોરીનું આ જે માર્જિન છે, અને અહીંયા ઉપર માર્જિન આપવાનું, કેમ કે આ ભાગ અહીંયા જોઈન્ટ થશે. તો જે આપણો આટલો મોટો ડાર્ટ હતો એનો આ નાનો ડાર્ટ થઈ ગયો. 3 ડાર્ટમાં આપણું આ વિભાજન થઈ ગયું ડબલ કટોરીનું. 1, આ 2 અને આ 3. તો આ ડબલ કટોરી કાપી લો. આ ડબલ કટોરી થઈ ગઈ તમારી. કટોરી બ્લાઉઝ કરતાં પણ ડબલ કટોરી બ્લાઉઝનું ફિટિંગ વધારે સારું આવે છે. પણ ડબલ કટોરી બ્લાઉઝ તમારે કરવો હોય તો તમને કટોરી કાપતા આવડવી જોઈએ. જે મારો આગળનો વિડીયો મેં આપ્યો છે એમાં સૌથી પહેલાં એ જોવો કે કટોરીનું કટિંગ મેં કઈ રીતે કર્યું છે, પછી જ એના ઉપરથી તમે ડબલ કટોરીનો કટિંગ કરી શકશો. તો આ રીતે ડબલ કટોરીનું કટિંગ કરી શકાય. જે તમે મારો આગળનો વિડીયો પણ જોજો, વારંવાર જોજો, જેથી તમને કટોરીનું કટિંગ કરતા આવડે. અને ત્યાર પછી તમે આ કટિંગ કરજો, તમને સૌથી બેસ્ટ રિઝલ્ટ મળશે.